राख्यो कहाँ ब्रिज मंडल पावन कियो अधिपति मरदो मान जोत स्वरूप वेदे कहो सकल भक्त प्रतिपाल ब्रह्मादिक बुल जीवना सो खेले बाल गोपाल वृंदावन में जीवना श्यामे बजाव्यो वंश भक्त हेत अवतार लियो प्रगटे मान सरोवर हंस वृंदावन में जीवना दिशे क्षीर सामोद सब सखियन गगन मा चंद्र वृंदावन में जीवना जीत देखो तितलाल सोलाली हरि नाम की राधा लाल गुलाम ये लीला तब भई जीवना सभान सुता के संग लाली सोलाली भई तब निक सोरंग सोरंग शेष महेश सब जीवना वेदन पावे पार ताते सब थे छुपा मली गाये नंद कुमार शेष महेश्वर जीवना निसदिन मोको धाय जेर सपीनो ज्वालनी सो बुंदन चाखन पाय चरण पर सत तरुणी गसी किया कालिंद्री सुविचार हुआ कहत है जीवना निसदिन व्रज की वार अपने अपने अनुमान में सब कोई चतुर सुजान हरि लीलाए लगायो जीवना ताके दे मसान वेद बतायो भामिनी जमुना भय दो भाग वसुदेव दीनो जीवना जसुमति परम सोहाई श्यामलो वासुदेव दीनो जाय गोहन बदले जीवना चिंतामणि दियो डाय गुलमला अंग मोड़ के परसद कालिंद्री नीर अखिल मानव भय जीवना संसार मिटा शरीर गोवर्धन गिरिराज पर राजत है ब्रिजराज शक्र महोत्सा मिट्यो जीवना भक्त सुधारण काज ये ब्रिज जन की रक्षा करी के बाचा बुध हनुमान के ऋषि रक्षा करी जीवना के इंद्र उतार्यो मान गौचरावे गोवाड़ियो ठेसे आयो पहान उठायल गो करो जीवना इंद्र उतार्यो मान महिमंडल मथुरा नहीं उधर निरंतर खेल धरा कहत है जीवना संगत ते मेल कबीर महिमंडल मथुरा पुरी तीन लोक मानाय सदा अखंडित राम जी बंसी बटकी छाय धर धर सब ब्रज जना अधर धरे रमाय ये निरगुण सिर गुण जीवना सद गुरु भेद बताय रास मंडल गिरधर रचो तहाँ धरो क्यों समाय धरो कहत है जीवना जहाँ सदगुरु नहीं सहाय आप व्यापक व्यापी रहो त्रिलोक ब्रह्मांड एक विष ए परमाणु पर ब्रह्म जीवना कहाँ जाने विरंचीस अंतर हरि हरि होत है मुख से कियो अनुराग ओ नार बड़ भागन जीवना
શ્યામે લિયો સોહાગ કનક પત્ની કરુણા કરી પટક વિલંબી વાહી બ્રજભૂષ બાણ ભય જીવના રાધે રસિક જન જાહી રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ના રામ કબીર બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને રામ કબીર હે કૃપા ને રામ કબીર પરબ્રહ્મ વાણી રે પરનિયા બ્રહ્માંડ જય જય રે ચાર કવિ નિરમલી ભાગ્ય રે ખાતે વાયા રે જમતાના ઉઠિયા રે બંધ છૂટ્યા રે જીવના સમુગ રે મુક્તા સૌથાવર જંગમાં મુગતા સુરનારે મુક્તા સપ્તઋષિ નવગ્રહે મુગતા નિવાર જાગો રે હરિહર બ્રહ્માયણ ઘેરા ઘેરા વાયરે ઉલાટા વાયરે અખી ગાઈ સુભાઈ નાઓ ઘેરા ઘેરા ગોળીઓ તરિયા તારે બ્રહ્મણ નાગરે શાસ્ત્રય કાશી રે સરસ બ્રહ્મા વેદ જોરે ચાલતી કુમાર સુખિયા બ્રહ્માંડ હવે
કે જગન્નાથ આનંદ પરમાનંદ પ્રભુ ભાગ્ય સાધુ કામા દુઃખ રે દુઃખ તે ભાગ્ય રે દોરે માયા તમારી કમલ હવારે રૂપ તે લક્ષ તીના ઓળવલા સર્વે સર્વે ભાગી ત્રિભુવન કલ્પના એક આનંદ રે જય પદ માતા પરબ્રહ્મ જય જય રે બ્રહ્માંડ ગોળ છે ગોળલી જય મંગલ રે નહીં દિન રાત વેલા નહીં પાલ કાલ અંતરે સોગા કૃષાણી ચિંતા રે સચરા કરસૌ કાપુ સુખા પરમાનંદ હરસ્યારે અવર ખાણી રાવ જોડીએ ગોતા સૌ કોના ભાગ્ય રાજાજી બેઠા છે પરબ્રહ્મયા કળ સંતો તારે અવર સર્વે ગુણા જપ કરો ચતુર્ભુજ પદ રે જોરી અવર મુખે નહીં બોલાવું કે રામ જોરે જન્મ અમૃત ભય નહીં અમારા સુખ સુખા જરે એક જવાની શરણાનંદી સર્વે સંતો રે એક જવાની શરણાનંદી સર્વે સર્વે સંતો આનંદ આરતી હર ફળ પાર હરિજન આય મેરે પ્રાણય સંતો દર્શન મેરે પાપની ગારો જન્મ મરણ ભવ સાગર તારો સાત પાક મલી ભોજન પાવ શાંત સંગત મલી હરી ગુણ ગાઓ ઘેર મંગલ હોત ભગાઈ જન્મ જીવન સાંભળ ભલ જાય આનંદ આરતી હર ખય હરિજન આય મેરે પ્રાણ હરિજન આય મેરે પ્રાણ જીવન જી મહારાજ મારું શરણ તમારું રામ શરણ તમારું જીવન જી મહારાજ મારું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજા ગુજન ભક્તિ દાસને શરણે લીધો ગુરુ સમાધિ યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને સુરત આવ્યો
જ્ઞાની જી દાદા સુખદેવજી ગોપાલ જીવન જીએ કૃપા કરીને ઉતાર્યા સૌભાળ રામ કબીર ની પ્રણવતામાં જીવન જીવે સારે કૃપા કરીને કબીર પુતાલો જીવન જીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો ગૌસાગર કી અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગત ને તાર વિશ્વાસ ને દૂષિત ભોજન સંગીતાર નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ પુષ્પાતીને શરણે લીધા દયાળ સદગુરુ જીવન તો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન તો નિજ નામ જીવન કબીર જીવન રામ ધર્માબાઈ પર કૃપા કરી જીવનજી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું સદગુરુજી મહારાજ કરસાના ગામની ગોવાલની રે કરસાના ગામની ગોવાલની રે મારે માહી વેચવાને કાજ મારે ગરુક્યો ગોવાલીએ મારે મથુરા મારે વેચવું માગે છે નંદા કુમાર મારા ઘરો ક્યો ગોવાલીએ ટોળે માલિક છે સંતારુણી રે મારે મહિના દાન મારા ઘરો ક્યો ગોવાલીએ ઓછી તુજા હીરાની રે તારા લઈ સો મહિના દાન મારા ઘરો ક્યો ગોવાલી નાના લવિંગ સો મારીને નાના હોય છે કણક મારા ઘરો ક્યો ગોવાલીએ કાલી તે કામ કરે ઓગણે તારો ભરવાડનો અવતાર મારા ઘરો ક્યો ગોવાલી આહિરડા દેર ભવા કર્યો રે તે તો માગીને કીધી છાસ મારા ઘરો ક્યો ગોવાલી નરસૈનો સ્વામી છે સામલો રે ભલે મારા કે બાલન મારા મારા ઘરો ક્યો ગોવાલીએ પરસાના ગામ ગોવાલની રે મારે માહી વેચવાની મારા ઘરો ક્યો ગોવાલી સદગુરુ જીવનજી મહારાજ રામ કબીર સર્વે સંતોને રામ કબીર કૃપાને રામ કબીર સર્વે સંતો ભક્તોને પૂર્ણિમાના રામ કબીર સંતો આજે ઘણા બધા કબીર જયંત ના નામે ઘણા બધા ઓળખતા હશે કે આજે કબીર જયંત મારા પર પણ એક બે જણના ફોન આવે કે આજે તો તમારે કબીર જયંત કબીર જીવન ચરિત્ર નામે એક ગ્રંથ કોઈક વ્યક્તિએ લખી નાખ્યો અને લખીને એમાં એને 1455
વિક્રમ સંવતની તારીખ સોમવાર જેઠ સુદ પૂનમ લખીને કબીરને પ્રગટ કરી. અને આખું જગત એને માનવાનું. આજે કેટલા બધા કબીર જયંતિ ઉજવતા સમય રહેતા વિજ્ઞાનમાં જે વિકાસ થયો, ગણતરી અને ગણિત વિકાસ પણ પાછલી તારીખો કેલેન્ડરો જોતા અભ્યાસ કરતા સોમવારે 1455 જેટલી પૂનમ આવતી નથી. આ સત્ય. અર્થાત આપણે જેને પરમાત્મા માનીએ, જેને ધર્મ માનીએ, એ પરમાત્મા, ઈશ્વર, એ ધર્મ, એ જ્ઞાન આપણું સ્વયંનું છે કે પછી બીજા કોઈકના દ્વારા, બીજા કોઈ દ્વારા અપાયેલું, ઉછીનું લીધેલું, માની લીધેલું આપણો પરમાત્મા આપણો જાણીતો છે કે માનેલો? જો પરમાત્મા પણ આપણો જાણીતો નથી, માનીતો પરમાત્મા, માની લીધેલો પરમાત્મા છે, તો માની લીધેલો પરમાત્મા કોઈ કોઈ કે લખી નાખે કે ભાઈ આજે કબીર પ્રગટ થયા. હવે જાણીએ છીએ કે માનીએ છીએ? જો માનીએ છીએ એનો અર્થ કે સત્યથી આપણે જ્ઞાન, અને જાણીએ, જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે ત્યારે એ વર્ષમાં સોમવારે પૂર્ણિમા, અર્થાત હજુ આપણે સત્યથી દૂર. સમાગમ કરાવ્યું જીવનની વરા દ્વારા પ્રબોધિત સમાગમ માં આપણે જીવનજી મહારાજે જે પરમાત્માની વ્યાખ્યા આપી કે નિરંજનો, નિરાલંબો, નિર્લેપ્યો, નિર્વિગ્રહ, નિર્ગુણ, નિર્વિકલ્પ અથવા અભય, અનંત, અચલ, અચ્યુત. તો એની આપણે થોડીક વ્યાખ્યા કરી આજે આગળ જોઈશું. તો આ નિર્વિકલ્પ ની વાત આપણે કરી. તો અહીંયા અધ્યાયજી મહારાજ પર એમના કીર્તનોમાં શું સમજાવે? તો કહે છે કે સકલ ભુવનપતિ એકલું રાયું રમે રે કડવાના કીર્તનમાં સકલ ભુવનપતિ એકલું રાયું રમે રે અશરીર. પરમાત્મા કેવો છે? તો કે શરીર ધાર્યું. એને શરીરની જરૂર નથી, એકલો રમે છે, અને એ પણ શરીર વિના રમે. તો એકલો રમે છે, શરીર વિના રમે છે, એવો એ પરમાત્મા છે. માટે તેને નિર્વિકલ્પ કહ્યો છે, કેમ કે તેના જો બીજો કોઈ નહીં. આપણે શરીર સાથે રમે, અર્થાત આપણે એટલે કે આ શરીર અને શરીરમાં રહેલું ચૈતન્ય તત્વ બે એક નથી, અલગ. આપણું ચૈતન્ય તત્વ શરીર વિના નિરાકાર, એ કામ. પરમાત્માનું ચૈતન્ય શરીર વિના એટલે નિરાધાર, એ નિર્વિકલ્પ, એનો કોઈ વિકલ્પ નથી. આપણે ઘણી વાર સમાજમાં ફરીએ અને ત્યારે ક્યારેક ભૂલા પડીએ, કોકનો ચહેરો જોઈને, કોઈની સાથે થોડો મળતા હોય ચહેરો આવે ત્યારે આપણે ભૂલા પડીએ. પેલા ભાઈ તો નહીં, પેલી બહેન તો નહીં,
આપણે પણ ભાસ થાય, અર્થાત કોઈક ને કોઈક વિકલ્પ આપણે મળી જાય. ઘણા બધા વિકલ્પો મળે, કેટલાક તો એવા વિકલ્પો મળે કાર્બન કોપી એવા આપણે જોયા, પણ પરમાત્માની કોઈ કાર્બન કોપી એટલે એને અહીંયા કહ્યું છે કે સકલ ભુવનપતિ એકલું રાયું રમે રે અસરી. એ અશરીર એનો કોઈ વિકલ્પ નથી. રૂપ અરૂપે જાણીએ અને નામ ઓળે તે પાર નારાયણ નામ ઓચરો જોઈ લે. આગળ શું કહે કે રૂપ અરૂપે જાણીએ, એને જાણવો હોય તો કેવી રીતે જાણી શકાય કે રૂપ અરૂપે જાણીએ. આપણે જે સ્વરૂપવાન કહીએ છીએ પથ્થરની મૂર્તિમાં મોઢામાં, તો આપણે એને રૂપ વાળો બનાવ્યો અર્થાત એને શરીર વાળો બનાવ્યો. જેમ મનુષ્ય શરીર ધારી, બીજા જીવો શરીર ધારી, જગતમાં અનેક પ્રાણી સૃષ્ટિ અને સૃષ્ટિ શરીર ધારી, એની પાસે કોઈ શરીર પૃથ્વી પર રહેતા, સમુદ્રમાં રહેતા, દરેક પાસે શરીર એ શરીર ધારી છે. પરમાત્માને કોઈ શરીર નથી અને એટલે ઘણા બધાને એની સમજણ નથી પડતી. સમજણ ન પડવાને કારણે મનુષ્યોએ પરમાત્માને શરીરમાં રૂપાંતર, તો આ રૂપાંતર પરમાત્માનું નથી, રૂપાંતર મનુષ્યો દ્વારા. તો કે છે રૂપ અરૂપે જાણીએ અને નામ ઓળે દે પાર નારાયણ નામ ઓચરો જોઈ લે. તો નંદરાજ પંડ્યા સમજાવે કે રૂપ અરૂપે જાણીએ અને નામ ઓળે દે. તો પરમાત્માને શરીર દ્વારા ઓળખવાની જરૂર, નામ દ્વારા ઓળખ, એને જાણવાની જરૂર, સમજવાની જરૂર, માનવાની જરૂર, તો નામ દ્વારા. એને આપણે નામથી ઓળખી શકીએ, શરીરથી ઓળખી શકીએ, એની આકારથી ઓળખી શકાય. એને કોઈ એવો આકાર નથી, પરંતુ આપણને આપણા વિશ્વાસ માટે, આપણી આસ્થા માટે કોઈક સાધન જોઈએ. તો એ સાધન એ મૂર્તિ નથી પણ એક નામ. આપણા સૌની ભીતરમાં રહેલું બધું ચૈતન્ય તત્વ પણ જે છે એને કયું નામ? એને કોઈ નામ નથી. એને આધારની જરૂર, અને એ આધાર એ શરીર, પણ ચૈતન્ય તત્વને કોઈ નામ નથી. એમ અત્યાર મહારાજ કહે છે કે નામ વળે તે પાર નારાયણ નામ ઓચરો જોઈ લે. તમે એને નારાયણ કહી, જે નરથી પર, જે મનુષ્યથી પર, સમસ્ત બ્રહ્માંડમાં મનુષ્ય એક શ્રેષ્ઠ પ્રાણી. મનુષ્યથી ઉપર કોઈ પ્રાણી છે નહીં, બીજો કોઈ જીવ નથી જે મનુષ્ય કરતા શ્રેષ્ઠ હોય છે. આ ધરતી પર તો નથી, એટલું ચોક્કસ છે. આપણી પૃથ્વી ઉપર તો કોઈ, બ્રહ્માંડમાં આજે આપણી શોધ ચાલુ છે કે બીજો કોઈ જીવ છે, તો હજુ એના પર પુરાવા મળ્યા નથી. બીજો કોઈ જીવ હજુ સુધી આપણને હાથ લાગ્યો નથી. અર્થાત અત્યારે તો આપણે જે શ્રેષ્ઠ છીએ, તો કહે છે કે મનુષ્યની પણ જે ફર છે એનો આધાર લઈને તમે તમારા આચરણમાં મૂકશો તો એ આચરણ નથી તમે તમારું આત્મકલ્યાણ કરી શકો. તો કહે છે જેને નારાયણ ના મોતરો અને પછી તેનો સાર શું આપે આપણે જોઈએ. બીજી એક વાત ઉપનિષદમાં, બૃહદારણ્ય ઉપનિષદની આપણે પહેલા પણ વાત કરી, તો બૃહદારણ્ય ઉપનિષદમાં એક જગ્યાએ યાજ્ઞવલ્ક્ય એમ કહે છે કે તે બ્રહ્મ ભયભીત થઈ ગયો એટલા માટે એકલો પુરુષ ભય પામે છે, પરંતુ
તેને વિચાર કર્યો કે મારા સિવાય બીજું કોઈ નથી, તો મારે કોનાથી? તો કે છે કસ્માત અભયસ્ય દ્વિતીય ભયમ ભવતી. કોઈ બીજો હોય તો મને એનાથી બીક લાગે. આ બહુ મોટી વાત છે. અને સમજવા જેવી. ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય સમજાવે કે બ્રહ્મને બીક લાગે એટલે કોઈ નો એકો અહમ ભવિષ્યમ અંતર. હું એકલો જ છું અને મને ભય લાગે, પણ એને જોયું, વિચાર્યું કે મારા સિવાય અહીંયા કોઈ નથી, તો પછી મારે બીવું છે ને, ડરવું છે ને? મેં પહેલા પણ એક વખત એટલે સિદ્ધાર્થના પ્રકરણમાં મેં કહ્યું, આપણે ભક્ત મિલનમાં સિદ્ધાર્થ પ્રકરણ ચાલે એ સિદ્ધાર્થના વાક્યમાં મેં કહ્યું કે માનસને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન, માનસને નિયંત્રણમાં કેવી રીતે રાખે? તો એના અનેક કારણો છે. મેં અત્યારે કહ્યું કે આજે કબીર જયંતિ, કબીર પૂર્ણિમા તરીકે ઘણા બધા ઉજવીએ છે, ઘણા બધા માની. હવે જે વ્યક્તિએ કબીર જીવન ચરિત્ર લખ્યું એને પોતાની ન્યાય, પોતાની કલ્પના છે લખી. વાસ્તવમાં એને પોતાને જ ખબર કોઈ કે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, વિદ્વાનો એમ માને. કબીર પર બે પ્રકારના લખાણો લખી છે. એક કબીરને ચુસ્ત રીતે માનનારાઓ લખે અને બીજા લેખક જે કબીરને સમજાવવાનો પ્રયત્ન કરે, સમજવાનો પ્રયત્ન કરે એવા વિદ્વાન. તો વિદ્વાનોના લેખમાં આપણે જોઈએ તો વિદ્વાનો આ વાતને માની નહીં લે કે ભાઈ કબીર પૂર્ણિમાના દિવસે કબીર પ્રગટ. એ શોધવાનો પ્રયત્ન કરે એમાં તત્વ શું, બીજી કોઈ મેન્યુસ્ક્રિપ્ટમાં, બીજા કોઈ ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી મળતો. તો આમને લખ્યું છે, કેમ લખ્યું, કેવી રીતે લખ્યું, એ જાણવાનો પ્રયત્ન કરે, સમજવાનો પ્રયત્ન કરે, ભૂતકાળમાં જાય, તારીખોનો મેળ બેસે તો એ જાણવું. આપણે આપણા પરમાત્માને જાણતા નથી, માનીએ. ઉપનિષદ કાળમાં એ સમયના જે સાધનો એમની પાસે ઉપલબ્ધ હતા એ સાધનો થકી એ સમયના મનુષ્યોએ, મહામાનવોએ, વિદ્વાનોએ બ્રહ્મને, પરબ્રહ્મને, પરમાત્મા કે મનુષ્યથી પર કોઈ સૃષ્ટિ છે, મનુષ્યથી પર કશું છે એવું જોવાનો, સમજવાનો પ્રયત્ન. એમની પાસે જે ઉપલબ્ધ સાધનો હતા એના અને એમાંથી જે પ્રાપ્ત થયું એને આપણે ધર્મ ગ્રંથ તરીકે ઓળખે. એક સુંદર ચર્ચા કરીશું કે જુદા જુદા ધર્મોના પ્રવર્તકો, સ્થાપક શિક્ષિત હતા, અશિક્ષિત હતા, અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું કે અક્ષર જ્ઞાન હતું. તો ઘણા બધા ધર્મના સ્થાપક જેમની પાસે અક્ષર જ્ઞાન અને નિર્વિવાદિત, કેટલાક પાસે જ્ઞાન
મુસ્લિમ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર પ્રોફેટ, એમને લખતા વાંચતા આવડતું કુરાન બોલો લખે લખી વાંચી શકતા અશિક્ષિત એટલે અક્ષર જ્ઞાન વિહીન, પણ એમને જે કહ્યું એ શિક્ષિત વ્યક્તિઓ દ્વારા લખતા. તો અર્થ એમ થાય કે આપણે ચર્ચા કરવી હોય તો જ્ઞાન નહીં કરી શકીએ કે એમની પાસે જ્ઞાન કે જ્ઞાન ન. ઈસુ ખ્રિસ્ત એટલા અભ્યાસોમાં એમની વાત ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ન્યૂ ટેસ્ટામેન્ટ કોઈકના દ્વારા લખાયેલી. કબીર કબીરે એમની વાતોમાં કહી દીધું મસીના કાગળ છોડો એ તો અનુકરણ શિક્ષિતમાં જીવનજી મહારાજને પણ કોઈ લખતા વાંચતા આવડતું નહીં. જે કઈ લખ્યું એ ગણદાસ નડિયાદાએ લખ્યું, ગોવિંદાસે લખ્યું અને પછી બીજા કેટલાક ભક્તો એના ઉતાર આપ્યા. જીવનજી મહારાજના હસ્તાક્ષરો આપણી પાસે તો જગતમાં જે જોવાનું છે એ જ્ઞાનને જોવાનું, એની પાસે જ્ઞાન કેટલું, એની પાસે અનુભવ કેટલું અને અનુભવ દ્વારા એને કેટલું પ્રાપ્ત. મહત્વની વસ્તુ જ્ઞાન. ઉદાહરણ ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય લખે છે કે બ્રહ્મને ડર લાગે. આપણે આ બ્રહ્મને અભય કયો છે કે અભય. એ કોઈનાથી ભયભીત થતો નથી. તો બ્રહ્મને ભય કેમ? તો ભય કોને લાગે? ભય પરમાત્માને નથી લાગે. ભય ડર એ મનુષ્યની પ્રકૃતિ, ભય ડર એ પ્રાણીઓની પ્રકૃતિ. એક પ્રાણી બીજા પ્રાણીને ડરાવી શકે, પોતાના ઝુંડમાં પણ ડરાવી શકે અને પોતાના ઝુંડની બહાર પણ ડરાવી. એ આપણને એક મનુષ્ય પણ બીજા મનુષ્યને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન એ આપણને એવું આપણે જાણીએ. વર્ચસ્વ બધાને વર્ચસ્વ જમાવો, પણ અહીંયા બ્રહ્મની વાત છે. તો બ્રહ્મ એ શરીરનું માધ્યમ બને અને શરીર છે તો શરીરને ભય લાગી શકે. ભય શરીરનું નિયંત્રણ આપણે કોઈ શરીરનું કરીએ અને સિદ્ધાર્થના પ્રકરણો મેં સમજાવું ચર્ચા. એ ડર ત્યાં ઘણી વાર આપણે જોઈએ કે માણસ એકલો હોય તો એ ડરે. કોઈકના નિયંત્રણમાં છે એ વસ્તુ જુદી છે, પણ એક ગ્રુપમાં હોય, સમૂહમાં હોય તો એને બીક ઓછી, ડર. આ માનવીય પ્રકૃતિ. જીવનજી મહારાજે બ્રહ્મનો સ્વીકાર કર્યો. સમાગમમાં જીવનમાં એવા બ્રહ્મનો સ્વીકાર કર્યો નથી જે ડરી બી જાય. તો એ પ્રકૃતિ મનુષ્યની છે, માનવ સર્જિત છે અને માનવ સર્જિત વાત તો જીવનમાં સમર્થન કરતા નથી. કે છે કે જીવન મહારાજે બ્રહ્મના સમર્થને સ્વીકાર્યું નથી.
વેદાંત જે બ્રહ્મની ઉપાસનાની વાત કરે તે માન્ય નથી રાખતું, પણ જે બ્રહ્મથી પર છે એ પરબ્રહ્મ ભજવાની જાણવાની વાત કરી છે. અને એટલે જ કહે છે કે ભક્ત વિઠ્ઠલ વિરુદ્ધ તારું સુહદ ગરવો રાય લીલા સબલી તારી તે વરણ કેહી પેર. ધનરાજ પંડ્યા સમજાવે છે ભક્ત વત્સલ વિરુદ્ધ થાય સુહદ ગરવો રાય લીલા સબલી તારી અને તે વરણ કેહી પેર. પરમાત્મા એ ભક્ત વત્સલ. તો ભક્ત વત્સલ એટલે એની વાત મેં હમણાં 2 દિવસ પહેલા મેં કહી. ભક્ત વત્સલ એ જીવનમાં એક સાથે સમજાવતા નથી. જીવનમાં જે પણ પરબ્રહ્મને ભક્ત વત્સલ, તો ભક્ત વત્સલ એટલે કે ભક્તમાં જે જાગૃતિ ઉત્પન્ન કરી શકે, જે ભક્તને જગાડી શકે, જાગી શકે એ ભક્ત વત્સલ. કૃષ્ણએ ગોકુળમાં વ્રજ ભૂમિમાં ત્યાંના નિવાસીઓને સ્થાનિક નિવાસીઓ જે તેના સ્થાનિક શાસક દ્વારા શોષિત હતા, પીડિત હતા, એમની વચ્ચે રહીને એમને જાગૃત જગાડે. શોષિત હતા, ડરેલા હતા, ભયભીત હતા અને આ ભયભીત પ્રજાજનો એમ માનતા હતા કે આમાં કેવું કશું થઈ શકે એમ. એ ડરી ગયા, ડરેલા. કૃષ્ણ એમ જગાડ્યા કે શક્તિ બધામાં છે, આપણામાં પણ છે, અને શક્તિનો આપણે પ્રયોગ કરીએ, ઉપયોગ કરીએ અને સમૂહ શક્તિ દ્વારા આપણે જાગૃત થઈએ તો અશક્ય છે કે આપણે રાજસત્તાને પણ નમાવીએ. તો એ ભક્ત વત્સલ, એ કાર્ય ભક્ત વત્સલ. ભક્ત વત્સલ એટલે એમ નહીં કે શંખચક્ર પદ્મ ગદા લઈને ભગવાન ઉભો થઈ જાય અને પછી કે માં માં. આ માગ માગ માગે તે આપું એ પુરાણ ગ્રંથોમાં માણસોને ભટકાવવા માટે લખાયેલી વાર્તાઓ. તમે ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને એને વરદાન માંગવા, એ પ્રગટ થાય અને આપણને વરદાન માંગવા તો માંગ. હવે જે ભગવાન જે પરમાત્મા, તો એને ખબર નથી કે મારા ભક્તને શું જોઈએ છે, કેમ એ આપણું મન વાંચી ન શકે? તો એના મોડે બોલાવો. જો ત્રિકાળ જ્ઞાની, એને ત્રિકાળ જ્ઞાની થયો, સર્વત્ર સર્વજ્ઞ સર્વજ્ઞ એ સર્વવ્યાપક. તો સર્વજ્ઞ હોય તો એને એના ભક્તની પીડાની ખબર પડી જોઈએ કે શું માંગવાનું એની ખબર પડી જોઈએ. શા માટે તારે પ્રગટ થઈને આવવું પડે, કેવું પડે તથાંશ. તો આ પૂછેલું મેં આજે પહેલા વાત આપણે શરૂઆતમાં વાત કે આપણો પરમાત્મા એ આપણો જાણીતો છે, આપણે એને જાણીએ કે આપણે એને માનીએ. જો એને માનીએ છીએ તો પછી એ પ્રગટ થાય. શંખ ચક્ર પદ્મ ગદા લઈને આવે. માતાજીને માનતા હોઈએ તો એ વાઘના સિંહાસન પર બેસીને આવે. મહાદેવને માનતા હોય તો આખલા પર બેસીને આવે, ત્રિશુળ લઈને આવે, નામ ઉતારીને આવે. આપણી જે માન્યતા છે એવું આપણે ઈચ્છીએ, એવું ઈચ્છી રહ્યા, એવું કહી શકાય. અને આજ દિવસ સુધી આપણે જે ઈચ્છીએ છીએ
એવું થયું એવું એક પણ દાખલો નથી જગતમાં જે આપણે ઈચ્છીએ છીએ જે માનીએ છીએ એવું થયું અર્થાત પરબ્રહ્મ માનવાની વસ્તુ એને જાણવું આપણો પરમાત્મા આપણું જ્ઞાન એ ઉછીનું કામ લાગે ને એ સ્વયંમાં પ્રગટ થવું જોઈએ અને સ્વયંમાં પ્રગટ એ જ કામમાં અને આ જ અર્થમાં અગિયારમી મહારાજ કહે છે કે ભક્ત વત્સલ ગુરુ ભક્ત વત્સલ તે અહીંયા લોકોને જાગૃત તારું વિરુદ્ધ આ કે સંકટમાં એમને ખબર નથી પડતી બહાર નીકળી કેવી શકાય સંકટમાંથી આ પીડામાંથી મુક્તિ કેવી રીતે મળે તો એનો રસ્તો બતાવ્યો પણ જાગૃત કર્યા જાગવા જોઈએ શું જ કરવું 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 રાઈટ માર્ગદર્શક પથદર્શક તું મોટો માર્ગદર્શક પથદર્શક હું અનેક વાર કહી ચૂક્યો છું કે જીવનમાં આપણે એક સાચા માર્ગદર્શકની જરૂર પથદર્શકની જરૂર છે અને સાચો પથદર્શક માર્ગદર્શક મળે તો જીવન સફળ તો ગોકુળના આજુબાજુના વ્રજના રહેવાસીઓ નિવાસીઓ માટે કૃષ્ણ પથદર્શક બન્યો લીલા સફલી થાય રીતે વર્ણન કીધું છે અને આ પથદર્શક આ માર્ગદર્શકની વાત માત્ર શબ્દો દ્વારા વર્ણનને કહી નથી તમે શું કહી શકશો વર્ણન આ શબ્દ દ્વારા વર્ણવવાની વસ્તુ આ વાણી વિલાસની વાત કે આપણે વાણી વિલાસ કરી નાખીએ કથા સાંભળી નાખીએ આપણું કલ્યાણ તો તમે લાખ કથાઓ સાંભળો પણ કથાઓ સાંભળીને કોઈનું કલ્યાણ નથી એવું છે જ્ઞાન કોઈકના દ્વારા મેળવાયેલું હમણાં મેં કહ્યું કે પરમાત્મા એ જ્ઞાન કોઈના દ્વારા ઉપદેશ કરાયેલું કોઈ કામનું એ સ્વયંમાં પ્રગટ થવું જોઈએ સ્વયંમાં જાગે કોઈ આવી શકે અને એટલે જ કબીર કહે છે કે કબીર એકી અક્ષર અલગ છે માત્ર મિલે છત્રેશ રાજસ ઉઠે સત લીખે સંકેલે તમ ઈશ કબીર મોર મુગટ પંકજ નયન કુંડલ પતરાકાર સો મૂર્ત મેરે નયન બસો ચિત્મે કરો તો કબીર કહે છે કે એક ही अक्षर अलग से मात्रा मिले છે આપણે બારાક્ષરીમાં આલ્ફાબેટમાં 36 અક્ષરનો આલ્ફાબેટ અંગ્રેજીમાં 24 અક્ષર આલ્ફાબેટ અને એના દ્વારા ભાષા ઉત્પન્ન થાય પણ એ તો એક માધ્યમ છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચવાનું માધ્યમ એ ભાષા છે પશુ પક્ષીઓમાં પણ એમની ભાષા છે અમારે ત્યાં ભગત કોલોનીમાં વૃક્ષો બના છે મારી આજુબાજુ ઘરની આજુબાજુ તો ઘણા બધા પક્ષીઓ ત્યાં રહે છે એમના માળાઓ છે પણ જો ત્યાં બિલાડી આવે અને એક પક્ષી જોઈ જાય તો આજુબાજુમાં ચી 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 કરીને અવાજ કરવા મળે અને એ સામે બીજા આજુબાજુ બીજા પક્ષીઓ જે દૂર દૂર બેઠા હોય એ પણ સચેત થઈ જાય અને બધા ભેગા થઈ જાય કેમ તો કે એના માનવમાં એના બચ્ચાનું રક્ષણ એને કરવા અને પોતે સક્ષમ નથી એટલે બીજા સાથીદારોને ભેગા કરીને બધાને ખબર પડે કે આવું બિલાડી અને ચીચી કરે મને ખબર પડે બિલાડી ક્યાં આપણે તે કાંઈ બિલાડી તો ભાષા આપણે જુદી છે પક્ષીઓની ભાષા જુદી
પ્રાણીઓ દરેકની ભાષા છે, પણ કબીર કહે છે એક ही અખર અલખ છે માત્ર મિલે છે. પણ કબીર તો કોઈ ભાષા જાણતો નથી, એને લખતા વાંચતા આવડતું, એને બોલતા આવડતું, પણ લખતા વાંચતા તો શીખો. તો એક અને કેવો અક્ષર એમ તો કે અલેફ લખ્યા વિના અક્ષર વડે, મારી પાસે લખ્યા વિના અક્ષર વડે હું એને શોધી રહ્યો છું, પ્રાપ્ત કરી રહ્યો છું, જાણી રહ્યો છું. આપણે ભાષાના માધ્યમ દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કબીર એમ કહે છે કે મારી પાસે કોઈ ભાષા નથી, કોઈ ભાષા હું જાણું છું. અદ્યાપી મહારાજે પણ એક કીર્તનમાં કહ્યું છે ભાષાના જાણો ચંદન જાણો સ્વામી માનન હારો એક. હું કોઈ ભાષા નથી, કોઈ અક્ષર જાણતો નથી. જ્યારે આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા એના માર્ગે જતા હોઈએ ત્યારે કોઈ અક્ષર કામ નથી, કોઈ ભાષા કામ નથી. કઈ ભાષા દ્વારા આપણે ત્યાં પહોંચી શકીએ? એના માટે કોઈ અક્ષર લખવાની જરૂર નથી, પણ વન લખાયેલા અક્ષરો, વન લખાયેલી ભાષા દ્વારા એના સુધી પહોંચી શકે. કોઈ ભાષા નથી. ધનરાજ કન્યા તો બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, અક્ષર જ્ઞાન સાથે હતા. પણ જ્યાં સુધી એની સાથે અક્ષર હતા ત્યાં સુધી એ પરમાત્માને જાણી ન શક્યા, સમજી ન શક્યા. અને એટલે જ એમને કહ્યું કે ભાષા ન જાણો સ્વામી જાણો મારે મારો. હું હવે અક્ષરો પણ ભૂલી ગયો. કેમ કે અક્ષરો થકી તને શોધવાનો મેં બહુ પ્રયત્ન કર્યો, પણ તું ક્યાંય ન. એ કઈ ભાષા જાણે? અંગ્રેજી જાણે, ગુજરાતી જાણે, મરાઠી જાણે, ફારસી જાણે, પેરિસ જાણે, જર્મન ભાષા જાણે, કઈ ભાષામાં? કોઈ ભાષા, કોઈ અક્ષર, એનો કોઈ દેહ નથી, એનો કોઈ આકાર નથી. અને એટલે જ કહેવાય કે નિર્વિકલ્પ અભય છે, અનંત છે. અભય આ અર્થમાં છે. અભયના અર્થમાં એમ જે કહેવું હોય તો અભય એટલે શું? તો કે એનો કોઈ આકાર નથી, બીજું કશું છે નહીં, બીજા કોઈનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ માત્ર એક જ છે, એક જ પદાર્થનું અસ્તિત્વ છે, એ જીવંત છે, સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એ સમસ્ત બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે એ અસ્તિત્વ છે. અને અસ્તિત્વ કોઈ શબ્દ દ્વારા જાણી ન શકાય, ઓળખી ન શકાય. એટલે જ આપણને જીવનમાં જે નિરંકારની ભૂમિકા આગળ પ્રકરણમાં આવવાનું છે, એટલે આપણે એની ચર્ચા ત્યારે આગળ કરીશું. પરંતુ આ પ્રકારે જીવનમાં આપણને પરબ્રહ્મની વ્યાખ્યા તરફ આગળ લઈ જાય. આવતી પૂર્ણિમાએ ફરી મળીશું, આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ. રામ કબીર સંતો ખૂબ જ સુંદર ભાવથી પૂનમની ઉજવણી થઈ રહી છે. પૂનમ આપણે ઉદા ભક્તો કંઈક જુદી જ રીતે ઉજવીએ છીએ. આપણી પરંપરા છે સંવાદની, અને સંવાદની પરંપરાની અંદર આપણે આપણા માટેનું જેને કહી શકીએ ઉદા ભક્તોનું ટેસ્ટામેન્ટ, હમણાં પ્રેમજન મહારાજે આપણને જીસસ ક્રાઇસ્ટના ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટની વાત કરી. તો આપણા માટેનું ટેસ્ટામેન્ટ એટલે સમાગમ. સમાગમ જે આપણી આંખોને ખોલે, સમાગમ જે આપણને આપણા પોતાના નિજજનોના વિચારોની સાથે જોડે, તે આ સમાગમ. અને એમાંનું જ આ ચેપ્ટર જે આપણે અત્યારે લઈએ છીએ તે મુરલી મનોહર ની વાત આપણે કરીએ છીએ. અને જ્યારે પણ મુરલી મનોહરની આપણે વાત કરતા હોય તે વખતે આપણને સમાગમનું આ જે
ચેપ્ટર છે એનું ટાઇટલ ઘણી વખત મિસગાઈડ કરતું લાગે. એનું કારણ છે કે આપણને જે વસ્તુ મળી છે એ પેલી સ્ટીરિયોટાઇપ વસ્તુ મળી છે. જેવો શબ્દ આવે કે મોરલી મનોહર એટલે પેલા ચિત્રકારે દોરેલો વાંકા પગ વાળો, આમ મનોહર, જોવું ગમે એવી એ કૃતિ છે એમની. પાછળ ગાય મૂકેલી હોય, ઝાડ હોય અને નદી હોય, એવો કૃષ્ણ આપણને બધાને પેલા કાલ્પનિક ચિત્રમાં બતાડ્યો, એવો કૃષ્ણ આપણી નજરમાં આવી જાય. એટલે કે કયો કૃષ્ણ આવ્યો? તો કે આકારવાળો કૃષ્ણ આવ્યો. એની આજુબાજુ જે જે વસ્તુ છે એ આપણા ધ્યાનમાં આવી ગઈ અને ગોવાળિયો કૃષ્ણ આપણી નજરમાં આવી ગયો. બાલકૃષ્ણની વાત કરીએ તો આપણને નજરમાં બાલકૃષ્ણ આવી જાય. ચિત્ર એનું ઊભું થઈ જાય. એ જે ચિત્ર ઊભું થઈ જાય છે એ કાલ્પનિક છે. અને એ કાલ્પનિકતાને જ આપણે આધાર બનાવીને જેનો આ તત્વો આપણને કહેવામાં આવ્યા છે, એ તત્વો વાળું જે પરબ્રહ્મ તત્વ છે, જે અભય છે, જેને કોઈનો પણ ભય નથી, એ એકલું છે, સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. એ જેટલા પણ એના આપણે જે ગુણો લીધેલા છે એ, અને ગુણોથી ઉપર છે પાછું, અને એ જે તત્વ છે એ તત્વને સમજવાનો પ્રયત્ન થાય, એને માનવામાં ન આવે. માન્યતા પ્રેમજીવન મહારાજે બહુ જ સચોટ રીતે આપણને સમજાવી દીધું કે જ્યાં માન્યતા આવે ને એની સાથે સાથે કોક ને કોક વખત અંધશ્રદ્ધા પણ ઊભી થઈ જ જવાની. અને માન્યતા આવી એટલે મને ભગવાન આ રૂપે જ ગમે. કબીર જયંતિમાં કબીરનું પ્રાગટ્યની વાતો થાય આજે. તો શું આજે જ કબીરનું પ્રાગટ્ય? બીજા 364 દિવસ કબીર નહીં આપણી સાથે? ફક્ત આજે જન્મ દિવસે જે માની લેવામાં આવેલો છે વન્સ અગેન, કોઈને ખબર નથી. કારણ કે જુદી જુદી જે વાર્તાઓ અને કથાઓ છે એ પ્રમાણે તો કબીરના જન્મની કોઈને એના પાલક માતા પિતા હતા, એને જન્મ આપનારા માતા પિતા તો હતા નહીં. તો ક્યાંથી આ બધી વસ્તુઓ આવી જાય? અને જેને જન્મ આપનારા માતા પિતાએ મૂકી દીધો, પાલક માતા પિતાના ઉછેરે છે, અને પાલક માતા પિતા એ જમાનામાં કોઈ જન્મ દિવસને કોઈને કશે ખબર ન હતી, પણ કોઈકે લખી નાખ્યું ને આપણે માની લીધું. સાચી વસ્તુ એ છે કે કબીરના જે સાચા ચાહકો છે, એના ટ્રુ ફેન્સ, એના વિચારોથી જે ઇમ્પ્રેસ થયેલા છે, જે મોહિત થયેલા છે, જે માને છે, એ કેમ માને છે? કે કબીર એ કોઈ ભગવાનને માન્યા જ નથી. કબીર ભગવાનને સમજ્યા છે. ઇવન રામાનંદને પણ એમને ગણ્યા નથી. એમને તો એક હતું કે ભાઈ કંઈક જોઈએ, ગુરુ જેવું કંઈક તત્વ જોઈએ, તો એમને રામ રામ બોલી દીધું. અને પછી કબીરે પોતાનો રામ પોતે ઉભો કરી દીધો. રામાનંદનો રામ અને કબીરનો રામ જુદા છે. પોતાનો રામ એને ઉભો કરી દીધો. જે સમજ્યા પોતે એ રામ એમને ઉભો કર્યો, અને એ રામ નામ આપણને આપવામાં આવ્યું. અને આ ચેપ્ટરની શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે. જગદીશ મહારાજે સુંદર રીતે લખી દીધું છે આ ચેપ્ટરના ભાવાર્થમાં કે એના વચન સાંભળો. કોના વચન તમે માનશો? તો કે જેના વચન, જેને પરબ્રહ્મની અનુભૂતિ કરી છે તેના વચનને માનો. અને એ વચન કોના? ઢગલે ને ઢગલે. આજે આપણને યાજ્ઞવલ્ક્યની પણ વાત કરી પ્રેમજીવન મહારાજે. ઓરિજિનલ સમાગમનું જે આપણું પુસ્તક છે, આ નાનું પુસ્તક, એ નાના પુસ્તકને આમ જ જોતો હતો અને કેટલા બધા ઉલ્લેખો મળ્યા. તો કે એની અંદર પદ્મ પુરાણનો ઉલ્લેખ છે, એની અંદર ભાગવતમાં જે આપણે આ શ્લોક અમને લઈ રહ્યા છે એ નિરંજનો નિરાલંબો નિર્વિકલ્પો, એ શ્લોક આપણે લઈએ છીએ. પછી કબીર એક અક્ષર અલગથી, હમણાં આપણે જે અક્ષરની વાત કરતા હતા, વગર ભાષાએ પરમાત્માને જાણી શકાય, જે આપણને પ્રેમજીવન મહારાજે હમણાં જ સમજાવ્યું, એની વાત આવે છે. પછી વ્યાસજી પણ એ જ સાખી પૂરે છે અને કહે છે વાસ વાક્ય કીએ 3 ગુણ. પછી જીવનજી મહારાજ પણ કહે છે નિર્ગુણ બ્રહ્મ થે જન્મ્યા. ત્યાર પછી આપણી વચ્ચે આવે છે રાકાજી પણ આપણને એ જ વાત કહીને જાય છે. ગોવિંદાસ પણ કહે છે કે સદા વસંત હોત હે આદ અંત. જયદેવ પણ એ જ વસ્તુ આપણને કહે છે. અધ્યરુજી ચોથા કડવામાં પણ આપણને આ જ વસ્તુ કહી જાય છે. અંબરીશ ઋષિની જે વાત આવે છે એમાં પણ આ કહેવામાં આવે છે. તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર કેટલા બધા આપણને કંઈક ને કંઈક કહેતા જાય છે. અને ત્યાર પછી જ્યારે આપણે જગદીશ મહારાજનું મોટું પુસ્તક હાથમાં લઈએ તે વખતે ખબર પડે કે જગદીશ મહારાજે આની અંદર બીજા કેટલા બધાને એડ કર્યા છે. અને આ બધું એડ કરીને એક જ વસ્તુને પ્રતિપાદિત કરી
કે જે આ તત્વ છે એ તત્વને તમારે સાચી રીતે ઓળખી લેવું જોઈએ. ફક્ત જો શબ્દ ઉપર જશો મુરલી મનોહર, તે ઘડીએ તમને ફક્ત ને ફક્ત જે પેલા ચિત્રકારે દોરેલો છે એ કૃષ્ણ યાદ આવશે. એનું જે સાચું જે પરબ્રહ્મનું જે તત્વ છે એ સાચું પરબ્રહ્મનું તત્વ કોઈને દેખાય નહીં, સમજ પણ નહીં પડે, એની અનુભૂતિ કરવી પડે. અને એ અનુભૂતિ શબ્દોથી ન થઈ શકે. એ અનુભૂતિ પોતાની જાતને થવી જોઈએ. જે ઓછીના શબ્દો લઈને આપણે જે પણ સાંભળીએ, જે પણ સમજીએ અને એને જો જીવનમાં ન આવ્યું તો આપણને કશી ખબર ન પડે. હમણાં એક સુંદર એક પુસ્તક મારા પુસ્તકાલયમાં અહીં આગળ આવ્યું છે અને એ પુસ્તકનું ટાઇટલ છે ધ ગીતા વિધિન વોલ્ડન. અને ગીતા વિધિન વોલ્ડન, આ વોલ્ડન પોન્ડની આપણે વાતો કરીએ છીએ કે હેનરી ડેવિડ થોરો આ જગ્યા ઉપર હતા. તો એ જે એને પુસ્તક લખ્યું વોલ્ડન, એ વોલ્ડન પુસ્તક લઈએ, જીસસ ક્રાઇસ્ટનું ત્યાર પછી લખેલું બાઇબલ લઈએ, મોહમ્મદ પૈગંબરના વિચારો પર આધારિત પાછળથી લખાયેલું આપણે કુરાન લઈએ, કબીર જે બોલીને ગયા ત્યાર પછીથી લખેલું આપણે બીજક લઈએ, કોઈ જીવનજી મહારાજ ના ગયા હતા ત્યારથી લખવાની શરૂઆત થઈ નડિયાદ દ્વારા અને ગોવિંદાસ દ્વારા, એ સમાગમને આપણે લઈએ, તે વખતે આપણને લાગે કે આ એમની પોતાની અનુભૂતિ એમાં લખવામાં આવી છે. યદુનાથ મહારાજ આપણને કહીને જતા હતા કે અધ્યરુજી મહારાજ તો એ કીર્તનો લખીને ગયા, એ કીર્તનોને શક્તિશાળી બનાવ્યા જીવનજી મહારાજે. એ કીર્તનોને સમાજના પ્રસંગો વખતે મૂકી દીધા જીવનજી મહારાજે. એ જીવનજી મહારાજે એને શક્તિશાળી બનાવ્યા. યદુનાથ મહારાજે સ્વામી પરિવારે એ કીર્તનોને આધાર પર પોતાનું જીવન જીવીને એને શક્તિશાળી બનાવ્યા. એ જ વસ્તુ આપણે પોતાને પણ કરવાની રહી તો જ એ કીર્તનો શક્તિશાળી થાય, ને તો એ કીર્તનો આપણા માટે ફક્ત ને ફક્ત શબ્દ રૂપે જ રહી જશે. એને શબ્દ રૂપે ન રાખતા આપણે આપણા પોતાના જીવનમાં જે ઘડીએ આવે એ જે અનુભૂતિ થાય તે વખતે પ્રેમ ભક્તિ આપણી અંદર આપોઆપ પ્રગટ થાય. અને જે પ્રેમ ભક્તિ આપોઆપ પ્રગટ થાય ને તે સાચું પ્રાગટ્ય. અમુક દિવસે અમુકનો પ્રાગટ્ય થયું એ વાત તદ્દન ખોટી છે. પ્રાગટ્ય એ એક અનુભૂતિ છે. દરેક મનુષ્યને કોક ને કોક વખત એ અનુભૂતિ થતી હોય છે. બુદ્ધને વૃક્ષની નીચે પેલી અનુભૂતિ થઈ તો ત્યાં એમને જ્ઞાન મળ્યું એવું નથી હોતું, પણ એ જગ્યાએ એમને કંઈક સમથિંગ સ્ટ્રક, કંઈક એમને થયું કે ઓ આ છે જે પહેલા હતું જે જગ્યા પર એની પાસે પણ હતું પણ એમને દેખાતું નહોતું, એની સમજણ નથી આવતી, એની અનુભૂતિ નથી થતી. તો બોધી ગયાના વૃક્ષ નીચે એમને એક પામ્યા કબીર, પણ એમને રોજબરોજનું જીવન હતું. એમની પાસે જીવન જરૂરિયાતની પૂરતી વસ્તુઓ પણ ન હતી, ઇન્ક્લુડિંગ કે આટલા બધા શાસ્ત્રો, આપણો શાસ્ત્રોનો દેશ, કાશીને જ્ઞાનની ભૂમિ કહેવામાં આવે, એ જ્ઞાનની ભૂમિની અંદર નિરક્ષર કબીર અને જે વેદ શાસ્ત્રોનો ત્યાં આગળ હંમેશા પઠન થતું હતું એ જે ભૂમિ છે એ ભૂમિ પર જન્મેલા કબીર એમને વેદ શાસ્ત્રોનું પણ અધ્યયન નહોતું કર્યું, કશું જ નહોતું કર્યું. એમને તો નવેસરથી પોતાનો એકડો ઘૂંટ્યો, જે જોયું તે એમને બોલ્યા, જે વસ્તુ એમને દેખાતી હતી એમને સાચી કહી દીધી, પંડિતોને સાચું કહી દીધું, મુલ્લાઓને પણ સાચું કહી દીધું. અને એ કબીર રાતોરાત પ્રગટ નથી થયા, એ તો રોજે રોજ પ્રગટ થયા કરતા હતા, રોજે રોજ નિત્ય નવા સ્વરૂપે આવ્યા કરતા હતા. અને એમને કોઈનો પણ આધાર નથી લીધો, ફક્ત રામ નામનો આધાર લીધો છે. આપણી કવિઓની પરંપરામાં દયાલદાસે પણ રામ નામ આધારા મેરે તો રામ નામ આધારા. એમને આધાર કોનો રાખ્યો તો કે પેલા મૂર્તિના ભગવાનનો આધાર નથી રાખ્યો, મુરલી મનોહર પેલા ચિત્રમાં છે એનો આધાર નથી રાખ્યો. એમને આધાર રાખ્યો છે તો ફક્ત ને ફક્ત જે નામ છે એ નામનો આધાર રાખ્યો છે. અને ચોથા કળવામાં હમણાં આપણે જોયું એમાં પણ નારાયણ ઓચરો એમ કે છે તો નામ ગમે તો હોઈ શકે પણ તમે એના નામનો આધાર લીધો. અને જે એકલો હોય એને ભય ન હોઈ શકે. મનુષ્યની અંદર ભય છે કારણ કે મનુષ્ય ભગવાન નિર્મિત છે, પણ એ એકલો રમે અશરીર એકલો રમ્યા કરે હોય. આ પ્રકૃતિના જે નિયમો છે એ પ્રકૃતિ હંમેશા રમતી જ હોય છે, ઓલવેઝ. એનું ક્રિએશન જેમ છે એ રોજે રોજ રમતું હોય છે. હમણાં જે પુસ્તક મેં તમને બતાવ્યું એની અંદર ખૂબ સુંદર જે પહેલું ચેપ્ટર છે એમાં જ ભગવદ્ ગીતાનો જે 15મો શ્લોક છે એ 15મા શ્લોકની વાત કરી છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. અને એની અંદર જે ભગવાને કહ્યું છે કે હું દરેક વસ્તુ હું છું અને હું દરેકમાં છું, એ જે આપ્યું
એ જ વસ્તુ પછી હેનરી ડેવિડ થોરો પણ અંગ્રેજીમાં આપણને કહે છે અને કહે છે કે હું જ્યારે સવારે ઉઠું છું અને મારી નાનકડી કેબિન ખુલ્લી જ હોય છે ને વિન્ડો ખુલ્લી હોય છે, નાનકડી કેબિનનો દરવાજો પણ ખુલ્લો હોય છે, એ જે તાળું મારેલું નથી જિંદગી પર્યંત, એ જે ખુલ્લી વસ્તુ છે એમાંથી કે છે કે જ્યારે હું સવારે ઉઠું જાગું એની અનુભૂતિ કરવાની શરૂ થાય છે ત્યારે મને ખબર પડે છે કે સર્જનહારની શક્તિ ને કોઈ મર્યાદા નથી. મર્યાદા વગરની જે શક્તિ છે, રોજે રોજ 24 કલાક એનું ક્રિએશન ચાલુ ને ચાલુ જ હોય છે. સર્જનહારની શક્તિ હંમેશા આખી ધરતી ઉપર ફરી વળેલી હોય છે, પણ એ જોવાની દ્રષ્ટિ કેટલાની પાસે છે? એ જોવાની દ્રષ્ટિ કેળવવા માટે આ મનુષ્ય 2 વર્ષ 2 મહિના 2 દિવસ વોલ્ડન નામના તલાવ પોન્ડ પાસે જઈને એકલો રહ્યો અને અનુભૂતિ કરી. અને એ જે એને અનુભૂતિ કરી એ અનુભૂતિની એને કમ્પેરિઝન બાઇબલ ને કુરાન ને ભગવદ્ ગીતા ને ઇલિયાડ અને કન્ફ્યુશિયસ અને દુનિયાના મોટા મોટા ચિંતકોની સાથે પણ એને કરી નાખી અને એને પ્રતિપાદિત કરી દીધું કે ભગવાનને તમારે જો મેળવવા હોય તો તમારે જાતે મેળવવા પડશે, જાતે શોધવા પડશે, અને એને શોધવા માટે તમારે ચર્ચમાં કે મંદિરમાં કે મસ્જિદમાં કે મૂર્તિઓ પાસે જવાની કઈ જરૂર નથી. આ આખી એક મુવમેન્ટ શરૂ થઈ ટ્રાન્સડેન્ટાલિસ્ટની, અને જે મુવમેન્ટ શરૂ થઈ એ મુવમેન્ટ પર અમેરિકાના મોડર્ન વિચારો છે. સંતો રાખીને ભૂલથી પણ ન માની લેતા કે અમેરિકાની અંદર જે ધર્મ નિરપેક્ષતા છે એ કંઈક લિમિટેડ છે. ના, એ નથી. અમેરિકાના જે લિબરલ વિચારો, જે સારા વિચારો જે ઉભા થયા છે એ આ જે રીતે કબીરને જે વિચારો સ્વયંસ્ફુરિત હતા એવા જ સ્વયંસ્ફુરિત વિચારો અહીંના ઘણા બધા લેખકોને થયા છે. અને ભાગ્યશાળી છે અમે લોકો કે એ જે ગામ છે એ ગામ અહીંયાથી 10-15 જ માઇલ દૂર છે અને ભૂમિ ઉપર જવાનો ભારે ઘડી અવસર મળે છે. અને જ્યારે અવસર મળે ત્યાં આગળ જઈએ અને કંઈક નવું દેખાય તો એની પ્રસાદી રૂપે અમે લેતા આવતા હોઈએ છીએ અને પછી એને ઉકેલતા હોઈએ. એ ઉકેલવાથી આપણને શું ખબર પડે છે કે જે અનુભૂતિમાંથી કોક પસાર થઈ ચૂક્યો છે, આપણને કોક વખત એ અનુભૂતિ થવાની શરૂ થતી હોય કે કંઈક થાય કે એ વિચારોમાં રહેવાથી કંઈક ઉગી જાય, એ એક ભાવ સાથે આપણે કરતા હોઈએ છીએ. અને આ યુગોની અનુભૂતિ જે છે એ દરેક ભૂમિ ઉપર દરેક જગ્યા ઉપર મનુષ્યને થાય છે. કરોડો મનુષ્યોનો જન્મ થયા છે, પણ કેટલા કબીર, કેટલા જીવનજી, કેટલા વિચાર્યું? બહુ જ ઓછા લોકોએ. ભાગ્ય કદાચ 1%, કદાચ મને તો 1% બી 0.0001% હશે. પણ કેટલા લોકોને મોક્ષ જોઈએ છે? કેટલા લોકોને સ્વર્ગે જવું છે? જો હાથ ઊંચો કરવા કહેશો તો 99.9% લોકો હાથ ઊંચો કરી દેશે કે અમારે સ્વર્ગ જોઈએ છે, અમારે મોક્ષ. એનું કારણ છે કે જે કાલ્પનિક વસ્તુઓ જે આપણને પીવડાવવામાં આવી છે એ એટલી બધી મગજમાં ગ્રંથિ કરી ગઈ છે કે જેની કોઈ વાત ન કરી શકાય. પોતે અનુભવવું નથી, પણ બીજાએ જે કીધેલું વાત છે એને માની લીધી અને માનીને એની પાછળ જગ પડવાનું શરૂ થઈ ગયું. સંતો, આ ચેપ્ટરમાંથી આપણે કશું પણ જો ન શીખીએ તો એક વસ્તુ તો શીખી જઈએ કે જે પરબ્રહ્મ નામની જે આપણે વાત કરી રહ્યા છે, જેને આપણને સંત પરંપરાએ આ કેટલા બધા સંતોના નામ આપ્યા, એ સંત પરંપરાએ જેને આપણને બતાવ્યું છે તે મુરલી મનોહર કયા તે ઓળખવાનું રહ્યું. સંતો, એ આજે સર્વવ્યાપક, સર્વજ્ઞ, નિર્ભય, નિર્લેપ, નિરાકાર, નિરંજન, એ જે વ્યાખ્યા આપી છે એ જો આપણા મગજમાં પેસી ગઈ ને તે વખતે આપણી અંદર જે અભય તત્વની વાત કરે છે એ અભયતા આપણી અંદર પણ આવી જશે. તે વખતે મન નહીં થાય કે ચાલો અયોધ્યામાં રામ આવ્યા છે તો હું અયોધ્યામાં જઈને રામને જોઈ આવું કે મળી આવું. એ મન નહીં થાય તમને જો સાચી વસ્તુ ખબર પડી ગઈ તો. નહીં તો શું થશે? નહીં તો એ જ લાગશે કે અયોધ્યામાં રામ આવ્યા ને હું ના ગયો, અધૂરપ રહી જશે જીવનમાં. ને જે અધૂરપ રહી જશે એ જે વાસના જીવનમાં બાકી રહી ગઈ એ વાસના તમને સુખીથી જીવવા નહીં દે. અને એટલા માટે જ જરૂરી છે કે સાચા તત્વને જાણવું. સમાગમ આપણા માટે ખૂબ જ પવિત્ર વસ્તુ છે. એ સમાગમ એટલા માટે જ હસ્તલિખિત થયો અને હસ્તલિખિત સમાગમ આપણે ત્યાં ગામે ગામ હતો અને એ સમાગમને સાચવીને આપણે રામ પુસ્તકાલયમાં લાવ્યા છે. અને એ જ સમાગમ ને ડિજિટલ ફોર્મમાં મૂકવા માટે, અક્ષરોમાં લાવવા માટે જ્યારે અંધશ્રદ્ધા ઊભી થઈ ગઈ ત્યારે આ પ્રેમજીવન મહારાજ ઊભા થઈ ગયા કે મારું મૃત્યુ આવવાનું હોય તો આવે, પણ આ શબ્દો પ્રકાશિત થવા જોઈએ. સમાગમ ન પ્રકાશિત થાય એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા
પણ સમાગમ પ્રકાશિત થાય એના માટે છાતી કાઢીને જે ઉભા રહ્યા છે ને, તે હમણાં જે આપણી પાસે વક્તા હતા ને, એ ઉભા રહ્યા હતા. અને એમની પાસેથી જયારે સમાગમ સાંભળવાનો મળે, એ કંઈક લાવો જુદો હોય સંતો. એ બોલે ત્યાર પછી પાછળથી જે બોલવાનું આવે, બહુ ખચકાટ થાય છે કે એમની પાછળ બોલાય કે નહીં, એમની આગળ બોલાય કે નહીં, એ પણ ખબર નથી પડતી. પણ એક સામાન્ય જન તરીકે કહેવાનું તો ચોક્કસ જ થાય કે આપણી અંદર જે ખોટી ભ્રામક માન્યતાઓ છે એ હટવી તો જોઈએ જ. અને હટવા માટે મારી પોતાની માન્યતાઓ હટે અને એવી રીતે બીજાની પણ હટે, એ ભાવથી જ અહીં આવીને અહંકારનો ભાવ રાખ્યા સિવાય જે અનુભૂતિ થાય છે, અનુભૂતિની વાત કરીએ છીએ સંતો. ચોક્કસ આ જ રીતનું આપણો પૂનમની ઉજવણી થતી રહે, આવી ક્રાંતિકારી વિચારોની જ ઉજવણી થતી રહે, એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને, ખાસ કરીને આજે સમાગમને યાદ કરજો તો સમાગમને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર. સર્વે ભક્તોને સર્વે રામ સંતોને કબીર. પ્રભાતના સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.